નમસ્કાર. આજે આપણે વિલ અને પ્રોબેટના કાયદામાં થયેલા એક ખૂબ જ મોટા અને ઐતિહાસિક ફેરફાર વિશે વાત કરવાના છીએ. જો આપ વારસાના કાયદા સાથે જોડાયેલા હો તો આ માહિતી ખરેખર ખૂબ જ કામની છે. CVOCA જ્ઞાન ગંગાના અંક 32ના આધારે ચાલો આ મોટા સુધારાની દરેક વિગતને એકદમ સરળતાથી સમજીએ. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ સંપૂર્ણ માહિતી CVO ચાર્ટર્ડ એન્ડ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા પ્રકાશિત થયેલા અધિકૃત લેખ પર આધારિત છે. એટલે અહીં આપેલી દરેક માહિતી ભરોસાપાત્ર અને એકદમ સચોટ છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી છે. પહેલું, આ મોટો ફેરફાર છે શું? બીજું, પ્રોબેટ એટલે શું? ત્રીજું, નવા નિયમની તારીખ કઈ છે અને તેની શું અસર થશે? ચોથું, આ ફેરફારથી ફાયદા શું થશે? અને પાંચમું, હવે આપણે આગળ શું કરવું જોઈએ? ચાલો તો સીધા જ આવીએ સૌથી મોટા અને મહત્વના સમાચાર પર. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ એટલે કે હિન્દુ સક્સેશન એક્ટમાં એક એવો ફેરફાર થયો છે જે વિલ સંબંધિત આખી પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દેશે. તો આ ફેરફાર છે શું? મુખ્ય વાત એ છે કે હિન્દુ સક્સેશન એક્ટમાંથી કલમ 213ને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવી છે. હવે આ એક નાનકડું વાક્ય લાખો પરિવારો માટે બહુ મોટી રાહત છે. પણ એની અસર શું છે એ સમજવા માટે પહેલાં આપણે એ જાણવું પડશે કે આ પ્રોબેટ છે શું. તો સવાલ એ છે કે આ પ્રોબેટ છે શું અને એની આટલી બધી ચર્ચા કેમ થાય છે? ચાલો એને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજીએ. સિમ્પલ શબ્દોમાં કહીએ તો પ્રોબેટ એટલે કોર્ટનો સિક્કો. એ કોર્ટ દ્વારા આપવામાં આવતું એક ઓફિશિયલ સર્ટિફિકેટ છે જે સાબિત કરે છે કે કોઈ વ્યક્તિનું વિલ અસલી છે, સાચું છે અને કાયદેસર રીતે માન્ય છે. પહેલાં આ દસ્તાવેજ વગર વિલના આધારે મિલકત ટ્રાન્સફર કરવી ખૂબ મુશ્કેલ હતી. પણ અહીં એક મજાની વાત એ છે કે પ્રોબેટ મેળવવાનો આ નિયમ આખા ભારતમાં નહોતો. જૂના કાયદા મુજબ એ ફક્ત અને ફક્ત 3 મોટા શહેરોમાં જ ફરજિયાત હતો. અને એ 3 શહેરો હતા મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ. જો કોઈ હિન્દુ, જૈન, શીખ કે બૌદ્ધ વ્યક્તિ આ શહેરોમાં રહેતી હોય અથવા એમની મિલકત ત્યાં હોય તો એમના વિલ માટે પ્રોબેટ લેવું ફરજિયાત હતું, બીજે ક્યાંય નહીં. અને હવે આવે છે એ તારીખ જે બધું બદલી નાખશે. યાદ રાખજો, 20 ડિસેમ્બર 2025. આ તારીખથી કાયદામાં એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. તો જો ફરક કેટલો મોટો છે. 20 ડિસેમ્બર 2025 પહેલાં પેલા 3 શહેરોમાં પ્રોબેટ વગર છૂટકો જ નહોતો. પણ હવે આ તારીખ પછી કલમ 213 જ નીકળી ગઈ એટલે પ્રોબેટની જરૂરિયાત જ ખતમ. હવે પ્રોબેટ ફરજિયાત રહ્યું નથી. હવે એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ મનમાં આવે, બરાબર ને? કે માની લો કોઈ વ્યક્તિનું મૃત્યુ આ તારીખ પહેલાં થઈ ગયું હોય અને એમની પ્રોબેટની ફાઇલ કોર્ટમાં પેન્ડિંગ હોય તો શું? તો સારા સમાચાર એ છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ નવો કાયદો એવા બધા જ પેન્ડિંગ કેસોમાં પણ લાગુ પડશે. મતલબ કે જો અરજી પેન્ડિંગ હોય તો પણ હવે પ્રોબેટ મેળવવાની કોઈ જ જરૂર રહેશે નહીં. આ તો હજારો પરિવારો માટે તાત્કાલિક રાહત છે. સારું, તો હવે એ જોઈએ કે આ કલમ 213ને હટાવવાથી આપણને સીધા ફાયદા શું થશે. આ ફેરફાર માત્ર કાયદાકીય નથી પણ એની વ્યવહારુ અસરો ઘણી મોટી છે. ફાયદા તો ઘણા છે પણ સૌથી મોટા ફાયદા કયા? પહેલું, સમય બચશે. કોર્ટના લાંબા ચક્કર નહીં કાપવા પડે. બીજું, પૈસા બચશે. વકીલની અને કોર્ટની ભારે ફીમાંથી મુક્તિ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, માનસિક શાંતિ. જે ટેન્શન રહેતું હતું એ હવે નહીં રહે. અને વાત અહીં જ નથી અટકતી, આની અસર આગળ પણ થશે. જેમ કે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અને સરકારી ચોપડે નામ ચડાવવાની જે આખી જટિલ પ્રોસેસ હતી એ પણ હવે ઘણી સરળ અને ઝડપી બની જશે. ઓકે, તો હવે કાયદો બદલાઈ ગયો છે. પણ હવે આપણે શું ધ્યાન રાખવાનું, ખાસ કરીને વિલ બનાવતી વખતે અને એસ્ટેટ પ્લાનિંગ કરતી વખતે? એક વાત ખાસ યાદ રાખજો, પ્રોબેટ નથી જોઈતું એનો મતલબ એ નથી કે વિલ ગમે તેવું ચાલે. ના, હવે તો વિલ વધારે મજબૂત બનાવવું જરૂરી છે. એ એકદમ સ્પષ્ટ અને વિગતવાર હોવું જોઈએ. 2 યોગ્ય સાક્ષીઓની સહી તો અનિવાર્ય છે જ. અને અમારી સલાહ છે કે કોઈ નિષ્ણાતની મદદથી જ એસ્ટેટ પ્લાનિંગ કરો અને જો શક્ય હોય તો વિલને રજિસ્ટર કરાવી લો. એ સૌથી સલામત રસ્તો છે. આ નવા નિયમની અસર હવે બધે દેખાશે. બેંકો, કોઓપરેટિવ સોસાયટીઓ, સરકારી ઓફિસો હવે કોઈ પ્રોબેટ સર્ટિફિકેટ માટે દબાણ નહીં કરી શકે.
આનો સીધો મતલબ એ છે કે વારસદારો માટે મિલકત અને સંપત્તિ ટ્રાન્સફર કરાવવી એ એકદમ સહેલી અને ઝડપી બની જશે. તો જોયું ને, આ કાયદાનો એક નાનકડો ફેરફાર છે, પણ તેની અસર કેટલી મોટી છે. લાખો પરિવારોનો સમય, પૈસા અને માનસિક શાંતિ બચાવશે. જેઓએ હજી CVOCAની સોશિયલ મીડિયા ચેનલ્સ ફોલો નથી કરી તે તરત જ કરી લો. અને આવા બીજા જ જ્ઞાનગંગાની શ્રેણીઓ વાંચવા માટે તમે CVOCAના બ્લોગને https://blog.cvoca.org ને વાંચી શકો છો.